Hello guys, my name is Maithulya T. Nayak and I'm a professional digital marketer. So if I talk about myself, then I have more than 7 years of experience into digital marketing, and this is my officially first YouTube video as a content creator. So welcome to my channel. મારી ચેનલમાં તમને ડિજિટલ માર્કેટિંગ ગુજરાતીમાં હું સમજાવીશ. ઇનિશિયલી આપણું જે રહેશે એ ગુજરાતીમાં રહેશે, પછી આપણે હિન્દી કે ઇંગ્લિશ ઓર યુ કેન સે ઇંગ્લિશનું આપણે યુઝ કરીશું. બટ પ્રાઇમરી આજનો જે વિડીયો છે એ સ્પેસિફિક ખાલી ને ખાલી ગુજરાતી લેંગ્વેજમાં છે, જેમાં આપણે સમજીશું કે ડિજિટલ માર્કેટિંગ બેઝિકલી શું છે, ડિજિટલ માર્કેટિંગ 2024માં આપણે કઈ રીતના કરીએ, કેમ કરવું જોઈએ, બેઝિક એના ફંડામેન્ટલ શું છે. તો આપણે આજે જોઈએ કે ડિજિટલ માર્કેટિંગ બે ભાગમાં ડિવાઇડેડ છે. વન ઇઝ એસઈઓ, જેને આપણે ઓર્ગેનિક માર્કેટિંગ બી કહીએ છીએ, અને બીજું છે પીપીસી, એને આપણે પે પર ક્લિક કહીએ છીએ. એસઈઓનો મતલબ થાય છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. લાઇક આઈ સેડ, ઇટ્સ એન ઓર્ગેનિક માર્કેટિંગ. એ ટાઈમ લેશે થોડો. તમે આજે કોઈ કીવર્ડ ઉપર કામ કરવાનું ચાલુ કરશો તો મે બી 6, 8, 10 કે 12 મહિને, બેઝ ઓન ધી કીવર્ડ ડિફિકલ્ટી, એનું રેન્કિંગ આપણને ટોપ 10માં મળે છે. પીપીસીમાં એવું છે કે તમે આજે ચાલુ કરો અને વિથિન 3 or 4 ડેઝ તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય, કેમ કે યુ આર પેઇંગ ધ મની ટુ ધી પ્લેટફોર્મ, વેધર ઇટ્સ ગૂગલ એડ્સ, અને જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર એડ ચલાવતા હો તો તમે મેટાને પૈસા આપો છો. એસઈઓની વાત કરીએ તો એસઈઓમાં ઘણા બધા ફંડામેન્ટલ્સ આવે છે. વન ઇઝ લોકલ એસઈઓ, સેકન્ડ ઇઝ ટેકનિકલ એસઈઓ, એન્ડ થર્ડ અમુક લોકો માને છે, અમુક લોકો નથી માનતા, બધાનું અલગ અલગ છે. બટ જનરલી ઈ કોમર્સ એસઈઓ. ફોર્થ છે એ એન્ટરપ્રાઇઝ એસઈઓ છે, એનો એક અલગથી વિડીયો બનાવીશું. બરાબર. આપણે અત્યારે હાલ આ વિડીયો ખાલી ને ખાલી એસઈઓ માટે ડેડિકેટેડ છે. તો એસઈઓમાં આપણે લોકલ એસઈઓની વાત કરીએ તો લોકલ એસઈઓ એટલે કે કેવા કીવર્ડ્સ કે જે લોકેશન બેઝ હોય. ફોર એક્ઝામ્પલ, ઇફ હું જો એવું સર્ચ કરું છું ડિજિટલ માર્કેટિંગ ક્લાસ ઇન અમદાવાદ, તો આ મારું લોકલ એસઈઓ થયું. કેમ કે હું એક પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર સર્વિસ હું સર્ચ કરું છું, બટ એ એક લોકેશન કન્ફાઇન છે. ટેકનિકલ એસઈઓની વાત કરીએ તો ટેકનિકલ એસઈઓ એટલે વેબસાઇટ તમારે ગૂગલના સ્ટાન્ડર્ડથી બની છે કે નહીં. આમાં સૌથી પહેલાં તમારે આમાં વેબસાઇટની સ્પીડ ચેક કરવામાં આવે છે. બીજી વસ્તુ, આમાં ગૂગલનો રૂલ છે મોબાઈલ ફર્સ્ટ ઇન્ડેક્સ રૂલ. તમારી જે બી તમે વેબસાઇટ બનાવો એ ડેસ્કટોપ છે, ટેબ્લેટ છે, ટીવી છે, કોઈ બી ડિવાઇસમાં પરફેક્ટ દેખાય ના દેખાય, મોબાઈલમાં કમ્પલસરી એ પરફેક્ટ દેખાવી જોઈએ. દેટ ઇઝ કોલ્ડ એઝ મોબાઈલ ફર્સ્ટ ઇન્ડેક્સ રૂલ. બરાબર. બીજું છે ઈ કોમર્સ એસઈઓ, જે આપણે ઈ કોમર્સની વેબસાઇટનું જે એસઈઓ કરીએ એને એ કહેવાય છે. હવે આપણે જોઈએ તો લોકલ એસઈઓ ને ટેકનિકલ એસઈઓ. હવે એસઈઓનો જો કોન્સેપ્ટ આપણે જોઈએ તો એસઈઓમાં ઘણું બધું આવે છે. બે મૂળ જે ફંડામેન્ટલ્સ જે છે, બરાબર, એમાં વાત કરીએ તો ઓફ પેજ એસઈઓ એન્ડ સેકન્ડ ઇઝ ઓન પેજ એસઈઓ. ઓન પેજ એસઈઓનો મતલબ એ થાય કે તમે ટેકનિકલ એસઈઓ કરો અને જો એ વેબસાઇટ પર તમે એપ્લાય કરો છો તો એને ઓન પેજ એસઈઓ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે વેબસાઇટનું ટેકનિકલ ઓડિટ કર્યું કે ટેકનિકલ એસઈઓ કર્યું, તમને ખબર પડી કે ભાઈ H1 ટાઇટલમાં ઇશ્યુ છે, H2 ટાઇટલમાં ઇશ્યુ છે, મેટા ડિસ્ક્રિપ્શન ખોટા છે, કેરેક્ટર વધારે છે, ઓછા છે, કીવર્ડ્સ નથી નાખેલા, પેજ ટાઇટલ છે, URL છે, મેટા ડિસ્ક્રિપ્શન છે, અલ્ટ ટેક્સ નથી આપેલા, તો તમે આખી વેબસાઇટનું એક ટેકનિકલ ઓડિટ કર્યું. ટેકનિકલ ઓડિટ કર્યા પછી
તમે જ્યારે બી એ ડેવલપર્સને આપો છો, તમને આવડતું હોય તો તમે કરો, વર્ડપ્રેસની સાઇટ હોય કે બીજા કોઈની સાઇટ હોય, અથવા તો તમે ટિકિટ કે કંઈ બી એ જે ગૂગલ શીટ ઓર એક્સેલ શીટ તમે જેમાં કર્યું એ તમે ડેવલપરને આપો છો. ડેવલપર જ્યારે આ બધા ચેન્જીસ કરે છે વેબસાઇટ ઉપર, તેને ઓન પેજ એસઈઓ કહેવાય છે. જે બી ચેન્જીસ વેબસાઇટ ઉપર થાય દેટ ઇઝ નોન એઝ ઓન પેજ એસઈઓ. તો ઓફ પેજ એસઈઓ શું? ઓફ પેજ એસઈઓનો મતલબ એ છે કે જે તમે માર્કેટિંગ માટે અલગ સાઇટ પર જઈને તમારી સાઇટનું કરો, એને ઓફ પેજ કહેવાય. દાખલા તરીકે તમે ક્યાંક મીડિયમ ઉપર જઈને તમારું વેબસાઇટનો તમે બ્લોગ લખી દીધો, એની કોઈ સર્વિસનો બ્લોગ લખી દીધો, એન્કર ટેક્સ ઉપર તમે કીવર્ડ જોઈ લીધો જે તમે રેન્ક કરવો છે, બ્લોગ કોમેન્ટિંગ કરી, ફોરમ કોમેન્ટિંગ કર્યું, તમે લિસ્ટિંગ બનાવ્યું કોઈ થર્ડ પાર્ટી સાઇટ લાઈક હોટફ્રોગ છે, ફોરસ્ક્વેર છે, એની ઉપર, તો આ બધું ઓફ પેજ થાય. સો મૂળ એસઈઓ આ છે. એસઈઓ વિલ ટેક ટાઈમ. એસઈઓ કોઈ આમ નથી કે તમે આજે કર્યું ને 2 દિવસ કે અઠવાડિયાની અંદર કીવર્ડ રેન્કિંગમાં આવી જશે. કોઈ બી કીવર્ડ રેન્કિંગમાં નહીં આવે. ઇટ વિલ ટેક ટાઈમ. ઇટ વિલ ટેક મિનિમમ 6 months, maximum 12 months based on the keyword difficulty. એસઈઓ ડેડ નથી. એસઈઓ પહેલાં બી યુઝફુલ હતું, આજે બી યુઝફુલ છે. પીપીસીમાં જ્યાં સુધી તમે પૈસા ખર્ચતા રહેશો, જ્યાં સુધી તમે ગૂગલ એડ્સ છે કે મેટા એડ્સને પૈસા આપતા રહેશો, ત્યાં સુધી તમારી એડવર્ટાઇઝમેન્ટ દેખાડતી રહેતી હશે. તમારે જે દિવસે પૈસા બંધ કરી દીધા એ દિવસે એડ એ બંધ કરી દેશે. એસઈઓ લોંગ લાસ્ટિંગ છે. હા, એ વસ્તુ છે કે છેલ્લા 1.5 વર્ષમાં પર્સનલી ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ, હું 7 વર્ષથી આ લાઈનમાં છું, પણ છેલ્લા 1 વર્ષમાં મેં જેટલી ગૂગલની અપડેટ્સ જોઈ છે એના અલ્ગોરિધમની, એટલી મેં છેલ્લા 6 વર્ષમાં નથી જોઈ. ગૂગલ અત્યારે રેપિડલી ઇવોલ્વ થઈ રહ્યું છે. રેપિડલી અત્યારે અલ્ગોરિધમ્સ અપડેટ કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એનું ફોકસ કોન્ટેન્ટ ઉપર છે. તો બહુ એઆઈ જનરેટેડ, સ્પેસિફિકલી ચેટ જીપીટીના કન્ટેન્ટ ઉપર બહુ રિલાય નહીં રહેવાનું. થોડું આપણે આપણું મગજ વાપરવાનું. કન્ટેન્ટ કે ચેટ જીપીટીમાં જો તમે લખતા હો તો થોડું રીરાઇટ કરો, થોડુંક હ્યુમન ટચ આપો. યુઝરને જે જોવું છે, એને જે વાંચવું છે, એ જ્યાં તમે જો સેટિસ્ફાઈ કરી રહેશો તો તમારું રેન્કિંગ આમ વધશે. બટ ઇટ વિલ ટેક ટાઈમ. સો આજનો વિડીયો આ છે. તમે વિડીયો જુઓ આખો, તમે શેર કરો ક્યાં મારી મિસ્ટેક્સ છે, બોલવામાં કંઈ મિસ્ટેક થઈ હોય, તમને કંઈ સમજવામાં મિસ્ટેક થઈ હોય, વિડીયો બરાબર નથી આવ્યો, ઓડિયોમાં તમને કંઈ મિસ્ટેક લાગી છે, મેં જે આ રીતના તમને એક્સપ્લેન કર્યું એમાં તમને ના ખબર પડી. આ મારો પહેલો વિડીયો છે, ઘણી બધી મિસ્ટેક્સ હશે મારા તરફથી. તો પ્લીઝ શેર યોર ફીડબેક, ક્રિટિસિઝમ, આઈડિયાઝ, જે બી તમારે શેર કરવું હોય એ કરો, પણ પ્લીઝ ડુ કરો. સો મને બી મારી મિસ્ટેક ખબર પડે અને